વેલકમ બેક અને હવે વાત કરવી છે રહસ્યમય કૂવાની વાત। જી હા, કૂવો અને રહસ્યમય કેવી રીતે હોઈ શકે? દરિયામાં મોજા ઉઠતા જોયા છે, એક કુદરતનો નિયમ છે, પણ જો કોઈ ખેતરના કૂવામાં દરિયા જેવી લહેરો ઉઠવા લાગે તો પાણી જાણે કોઈ અદ્રશ્ય શક્તિ ધકેલી રહ્યું હોય। ક્યારેક કિનારા સાથે અથડાય છે તો ક્યારેક કૂવામાંથી બહાર પણ ઉછળે છે। આખરે આ કુદરતી ઘટના છે કે પછી કુદરતનો કોઈ રહસ્યમય સંકેત? મોરબી જિલ્લાના વેરપરડા ગામનો આ કૂવો આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। શું છે આ રહસ્ય, કેવા છે ત્યાંના દ્રશ્યો, આ ખાસ રિપોર્ટમાં જોઈએ। શાંત ખેતર, ચારે બાજુ શાંતિ, પણ આ શાંતિની વચ્ચે એક સામાન્ય કૂવો। પણ આ કૂવાની અંદર જે થઈ રહ્યું છે તે બિલકુલ અસામાન્ય છે। ના કોઈ પવન, ના કોઈ મશીન, છતાં પાણી સતત હાલક ડોલક થયા કરે છે। લહેરો પર લહેરો, અને ક્યારેક તો પાણી કૂવાની બહાર સુધી ઉછળતું પણ જોવા મળે છે। આ દ્રશ્ય જોઈને દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન, આખરે આ પાણીને કોણ હલાવી રહ્યું છે? તો 3 મહિનાની આસપાસ થયો બનાવેલો એને, અને આ 18 ફૂટ ઊંડો છે અને 33 બાય 33 નો કૂવો છે। અને આ કૂવાની આસપાસમાં બીજા કોઈ કૂવા છે, ત્યાં કઈ મુવમેન્ટ છે દૂર દૂર કૂવા, પણ એમાં કોઈમાં મુવમેન્ટ નથી આ રકમ। અને આજે બનાવ બન્યાની કોઈ તમને જાણ કરી? ના, મેં કોઈને જાણ કરેલી નથી। આ વિડીયો મેં જ ઉતારીને વાયરલ કરેલો। ઘટનાની વાત ગામમાં ફેલાઈ અને પછી સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા। એક પછી એક લોકો અહીં પહોંચવા લાગ્યા। કોઈ તેને ચમત્કાર કહે તો કોઈ કુદરતની ચેતવણી, તો કોઈ ભૂકંપની શરૂઆત હોવાની આશંકા વ્યક્ત કરવા લાગ્યું। ગામમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો, કારણ કે આવું દ્રશ્ય કદાચ કોઈએ પહેલા ક્યારેય જોયું નહોતું। પાણી હલે છે એના બાબતે અમે લોકોએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર સાથે પરામર્શ કર્યો છે। તો અહીંયા કોઈ સિસ્મિક એક્ટિવિટી કે ભૂકંપ જેવું કંઈ નથી। જે પાણી હલવાનું પ્રાથમિક કારણ એ છે કે ઉપરવાસમાં હેવી રેઇનફોલ જ્યારે થાય ત્યારે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થતું હોય છે। તો રિચાર્જ વખતે જે રોક પથ્થર આવે છે લેયર, એમાં પોર સ્પેસીસ આવે છે, એમાંથી એર રિલીઝ થવાના કારણે થતું હોય છે, અને બાકી હાઈ વિન્ડ વેલોસિટીના કારણે થઈ રહ્યું છે। અન્ય કોઈ બાબત સિસ્મિક કે એવી કોઈ બાબત ધ્યાને આવેલ નથી। થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલો આ નવો કૂવો શનિવારે પડેલા આશરે 9 ઇંચ વરસાદ બાદ સંપૂર્ણ છલોછલ ભરાઈ ગયો। રવિવારથી પાણીમાં અચાનક હલનચલન શરૂ થઈ ગયું। 2 દિવસ સુધી પાણી સતત ડોલતું રહ્યું। પછી મંગળવારે બધું સામાન્ય થઈ ગયું, પરંતુ બુધવારની સાંજ પડતા જ ફરી એકવાર એ જ રહસ્ય, એ જ મોજા અને ફરી એ જ સવાલ, શું ધરતીની નીચે કંઈક થઈ રહ્યું છે? એક ઠોસ સ્તરોની વચ્ચે એક્વિફર જોવા મળતું હોય, અને આ એક્વિફરમાં પ્રેશર બહુ જ ક્રિએટ થયું હોય ત્યારે એ પાણી ઓવરફ્લો થાય। ઓવરફ્લો થવાની ઘટના સામાન્ય છે, પણ જ્યારે આવી રીતે પાણી હિલોળા લે એ થોડીક અસામાન્ય ઘટના છે। એના કારણ પણ 2 છે। એ પહેલું કારણ એ કહી શકાય કે આ પ્રકારના કૂવાની અંદર ક્યારેક ગેસનું ક્ષરણ થતું હોય। ગેસ સામાન્ય રીતે મિથેન હોઈ શકે અથવા તો રેડોન હોઈ શકે। રેડોન હોય તો આ વધારે જોખમી છે, કારણ કે રેડોન જ્યારે કૂવામાંથી બહાર નીકળે ત્યારે ભૂકંપની સંભાવના હોય। રહસ્ય ઘેરાયું તો તંત્ર પણ દોડતું થયું। જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા। ભૂસ્તર શાસ્ત્રીઓની ટીમ સ્થળ પર પહોંચી। પ્રાથમિક તપાસમાં એક વૈજ્ઞાનિક કારણ સામે આવ્યું। નિષ્ણાતોનું માનવું છે કે ભારે વરસાદ બાદ ધરતીના પેટાળમાં મોટી માત્રામાં નવું પાણી પ્રવેશ્યું છે, જેના કારણે 2 પથ્થરો વચ્ચે રહેલા ગેસ અને પાણીના દબાણમાં થતા ફેરફારથી આ પ્રકારની મૂવમેન્ટ સર્જાઈ રહી હોઈ શકે છે।
જેથી કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અમારી ખાસ તમામ લોકોને વિનંતી છે, વીરપરડાના લોકોને પણ વિનંતી છે. બિકોઝ એવું કંઈ જ નથી. અમે એ સિવાય જે ગુજરાત ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં પણ જે એમના એક્સપર્ટ છે એમને જાણ કરીએ છીએ. એ લોકો પણ આગામી દિવસોમાં આવીને એકવાર ગ્રાઉન્ડ વોટરની દ્રષ્ટિએ ક્યાં જે એક્વિફર છે ત્યાં ગેસ ટ્રેપ થયું છે, હવા ટ્રેપ થઈ છે, શું એક્ઝેક્ટ રીઝન છે જેના કારણે આ થયું છે એની ચકાસણી કરશે અને પ્રમાણે આપણને અવગત કરશે. જિલ્લા કલેક્ટરે પણ સ્પષ્ટતા કરી છે કે છેલ્લા 8 થી 10 દિવસ દરમિયાન મોરબી કે સમગ્ર ગુજરાતમાં સિસ્મોલોજી વિભાગે કોઈ પણ પ્રકારની ભૂકંપની નોંધ કરી નથી. એટલે હાલ આ ઘટનાને ભૂકંપ સાથે જોડવાનો કોઈ પુરાવો નથી. તેમ છતાં ગ્રાઉન્ડ વોટર રિસર્ચ વિભાગની વિશેષ ટીમ હવે વિગતવાર તપાસ કરશે. રિપોર્ટ બાદ આ રહસ્ય પરથી આખરી પડદો ઉચકાશે. ત્યાં સુધી મોરબીનો આ કૂવો માત્ર પાણીથી ભરેલો કૂવો નથી, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક એવો સવાલ છે જેનો જવાબ હજુ પણ ધરતીના પેટાળમાં છુપાયેલો છે. હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી.